જયરાજ આહિર વરઘોડા કાઢો છો અને કહો છો કે વરઘોડો તો નીકળશે. પોલીસ તો હોશિયાર, અમને પકડી લીધા, જયરાજને ન પકડી શક્યા. તો જયરાજ આહિર વિરુદ્ધ ફરી એકવાર નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કેમ કે મિત્રો બગદાણા વિવાદમાં જયરાજ આહિરનું વરઘોડું કાઢવાની વાત હતી. જે વરઘોડું નીકળવાનું હતું તે વરઘોડું કેમ નહોતું નીકળ્યું અને વરઘોડું શા માટે નીકાળવાની જરૂર હતી. કેમ કે મિત્રો જયરાજ આહિર માયાભાઈ આહિરનો દીકરો છે અને બહુ મોટું નામ છે માયાભાઈ આહિરનું. એના કારણોથી જયરાજ આહિરનું વરઘોડું નથી નીકળ્યું અને એમના બહુ મોટા કોન્ટેક્ટો હતા, લાગવગો હતી. એના કારણે એને પૈસા અને પાવર, આના કારણે જયરાજ આહિરનું વરઘોડું નહોતું નીકળ્યું. તો મિત્રો ઘણા બધા સવાલો તમારા મનમાં હશે, પણ ફરી એકવાર જયરાજ આહિર વિરુદ્ધ એક વિડીયો વાયરલ થઈ ગયો છે. અને મિત્રો તમે લોકો જાણો છો કે બગદાણા વિવાદનો અંત નહોતો આવ્યો, બગદાણા વિવાદની શરૂઆત પણ થઈ ગઈ છે. તમે લોકો જાણો છો કે માયાભાઈ આહિરના બીજા દીકરા ભરતભાઈ આહિરે બગદાણા વિવાદની શરૂઆત કરી છે. પણ મિત્રો આ વિવાદોની વચ્ચે એક નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો હું તમને વિડીયો બતાવવા માગું છું કે જયરાજ આહિરનું વરઘોડું કેમ ન નીકળવામાં આવ્યું, કે વરઘોડો કેમ ના કાઢ્યો. ઘણા બધા કોળી સમાજના લોકો, પિન્ટુભાઈ કોળી, નવનીતભાઈ, જેમની સાથે ઘટના બની હતી, એ પણ વરઘોડો કાઢવાની રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વરઘોડો નીકળે ને ક્યારે અમે જોઈએ. પણ મિત્રો આ વરઘોડો નીકળ્યો કેમ નહીં? શું મિત્રો માયાભાઈ આહિરના કહેવાથી કે જયરાજભાઈ આહિરનો વરઘોડો પોલીસવાળાએ કેમ ન કાઢ્યો? તો મિત્રો આના ઉપર ઘણા બધા સવાલો હતા, પણ અત્યારે એ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જયરાજ આહિરનું વરઘોડું કેમ ન નીકળ્યું. કેમ કે મિત્રો જયરાજ આહિરનો વરઘોડો કાઢવા માટે ઘણા બધા લોકો મથ્યા હતા. ઘણા બધા લોકો જયરાજ આહિરનું વરઘોડું જોવા માગતા હતા. પણ મિત્રો એમાં ખાસ કરીને કોળી સમાજના પિન્ટુભાઈ, બીજા પણ કોળી સમાજના આગેવાનો અને નવનીતભાઈ કોળી, આ બધા તેમનું વરઘોડું જોવા માગતા હતા. વરઘોડું હજુ સુધી નથી નીકળ્યું, પણ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે. મિત્રો હું જે તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું એ વિડીયો અત્યારનો નવો છે કે જૂનો છે એની કોઈ પુષ્ટિ થઈ નથી, પણ અત્યારે હું તમને સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે ઝડપથી, એટલા માટે જણાવવા માગું છું કે બતાવવા માગું છું. તો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જોઈને ખરેખર તમે લોકો શું કહેવા માગો છો કે જયરાજ આહિરનું વરઘોડું કેમ ન નીકળ્યું? અને જે નવનીતભાઈ સાથે ઘટના બની હતી એ પણ મિત્રો તમે લોકો જાણો છો, 1 મહિના 1.5 મહિના જેટલો સમય લાગ્યો ત્યારે ન્યાય મળ્યો અને 14 દિવસની અંદર જયરાજ આહિર બહાર આવી ગયા જામીનની અંદર. અને મિત્રો એ બધું થઈ ગયું. ફરી એકવાર બગદાણા વિવાદની શરૂઆત કરી છે માયાભાઈ આહિરના દીકરાએ. અને શરૂઆત કેવી કરી છે તો તમે લોકો જાણો છો કે પિન્ટુભાઈ કોળી જે નવનીતભાઈને સપોર્ટ કરતા હતા ને એમના ઉપર જ કેસ થઈ ગયો છે. પણ મિત્રો આ કેસોની અંદર પણ ફરી એકવાર નવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે હું તમને વિડીયો બતાવવા માગું છું તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાની આધારે માહિતી આપી રહ્યો છું. ટ્રેન્ડિંગ ન્યૂઝ ગુજરાતી આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતું નથી. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. બાકી આ વિશે તમે શું કહેશો કે જયરાજભાઈ આહિરનું વરઘોડું ખરેખર નીકળવું જોઈએ કે કાઢવું જોઈતું હતું? કેમ કે અત્યારે તો તેઓ જેલની બહાર છે એટલે અત્યારે વરઘોડું નીકળે એમ નથી, પણ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. ને આ વિડીયો જોયા બાદ તમે શું કહેશો અને તમે પહેલેથી કોને સપોર્ટ કરતા હતા એ પણ કમેન્ટ કરજો અને વિડીયો જુઓ. યુવા ભાજપનો તળાવ તાલુકાનો પ્રમુખ છે અને તમે એમ જેલ એન્ટ્રી આપી છે તો એનો વરઘોડો કેદી? બેરી ડાંગર પોલીસ પીઆઈ એની માથે ગુનો દાખલ કેદી? આજે મંચમાંથી તમને પ્રશ્ન પૂછવા માંગુ છું. કોળી સમાજનું કાંઈ હોય તો તમે વરઘોડા કાઢો છો અને કહો છો કે વરઘોડો તો નીકળશે, તો પોલીસને ચાવડી કોણ રહ્યું છે? જેમને કાયદો ખીચામાં રાખ્યો હોય એવી રીતના કાયદો કોળી સમાજ સામે ઉતાર્યો છે. એમનો